સવારનો નાસ્તો હોય કે સાંજ માટે જો આવી સેન્ડવિચ તમને મળી જશે તો મજા જ પડી જશે. તો અઠવાડિયામાં એકવાર મારા ઘરમાં બનતી આ સેન્ડવિચ એકદમ ટેસ્ટી એવી હેલ્ધી બ્રેડ સાથે અને શાકભાજીથી ભરપૂર આપણે આ સેન્ડવિચ બનાવીશું, એ પણ તવા પર. તો જો તમને ગ્રીલ સેન્ડવિચ ખાવાનો શોખ હોય, આ સ્ટફિંગ સાથે તમે એકવાર સેન્ડવિચ બનાવજો, તમે વારંવાર બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તવા પર ચટણી વેજ ગ્રીલ સેન્ડવિચ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી આપણે 6 જેટલી નાની બ્રેડ જે આવે એની સેન્ડવિચ બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં ચટણી બનાવી લઈશું. એના માટે 3 લીલા મરચાં, 1.5થી 2 કપ લીલા ધાણા ડાળખા સહિત લેવાના છે. અડધો કપ જેટલા ફુદીનાના પાન ઉમેરી દઈશું. સાથે એક નાનો ટુકડો આદુનો, અડધા લીંબુનો રસ, જો નાનું હોય તો એક આખા લીંબુનો રસ નીચોવી દેવાનો. સાથે મીઠું 1 ટીસ્પૂન જેટલું ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલું જીરું, 2 ટીસ્પૂન જેટલી ખાંડ. તો ગળપણ થોડું અમથું ઉમેરવાનું, તો સારો એવો ચટણીનો ટેસ્ટ આવશે. સાથે 1 ચપટી જેટલી હળદર, એનાથી પણ કલર ગ્રીન રહે છે. અને 2 મુઠ્ઠી જેટલા ડાળિયા, તો એનાથી ચટણી તમારી થીક એવી રહેશે. ચટણી આપણે વાટી લઈશું. તો આ રીતે બહુ ઝટપટ બનતી ચટણી, આ રીતે માત્ર 1-2 મિનિટમાં જ આ ચટણી બની જાય છે. સ્ટફિંગ માટે કોબી, ડુંગળી, કેપ્સિકમ અને ગાજર લેશું. તો અહીંયા જો તમે ડુંગળી ન ખાતા હોય તો કોબીનું પ્રમાણ થોડું તમારે વધારે લઈ લેવાનું. પહેલાં કોબીને તમે ચોપરમાં પણ ઝીણી ઝીણી ચોપ કરી શકો, પણ કોબી કુંબળી હોય તો કટ કરતાં બિલકુલ વાર નથી લાગતી. તો આ રીતે ઝીણી ઝીણી જેટલી તમારાથી બને એટલી ઝીણી તમારે કોબીને ચોપ કરી રેડી કરી લેવાની છે. કોબીને એક બોલમાં લઈ લઈશું અને હવે કેપ્સિકમને પણ ઝીણું ઝીણું આપણે આ રીતે ચોપ કરી રેડી કરી લઈશું. એને પણ કોબી સાથે મિક્સ કરી દઈશું. અહીંયા હું ડુંગળી વાપરી રહી છું. તમે ડુંગળી ન વાપરી રહ્યા હોય તો કોબીનું પ્રમાણ થોડું વધારે લેવાનું. તો ડુંગળીને પણ ઝીણી ઝીણી ચોપ કરીને રેડી કરી લઈશું. આ રેસિપીમાં ટમેટું પણ વાપરી શકો, પણ એ વધારે સારું નથી લાગતું, એટલા માટે મેં નથી વાપર્યું. અને ગાજરને પણ ખમણી લઈશું. ગાજરના પીસીસ નહીં કરીએ, ગાજર થોડું હાર્ડ હોય, એટલા માટે તમારે આ રીતે ગાજરને ખમણીને લેવું જરૂરી છે. તો આપણે એને પણ બોલમાં લઈ લઈશું. સાથે 1/4 કપથી અડધો કપ જેટલા લીલા ધાણાને પણ ઝીણું ઝીણું આ રીતે ચોપ કરીને ઉમેરી દઈશું. અને હેલ્ધી વધારે બનાવવા માટે આપણે પનીર 100 ગ્રામ જેટલું પનીર આપણે આ રીતે ખમણી લઈશું. તમે ચીઝ વગર પણ આ સેન્ડવિચ બનાવી શકો, તો તમે પનીરનું પ્રમાણ વધારે પણ લઈ શકો. તો મેં 100 ગ્રામ જેટલું પનીર આ રીતે ખમણી લીધું. અને હવે મોઝરેલા ચીઝ લઈ રહી છું. તો એ આપણે થોડું, તો 1/4 કપ જેટલું હું લઈ રહી છું. તમારે વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો. સાથે હું રેગ્યુલર ચીઝ એ પણ 1/4 કપ જેટલું લઈ રહી છું. તો પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ બે મેં અડધો કપ જેટલું લીધું છે. તો આ રીતે પનીર અને 2 ચીઝ ઉમેરી દઈશું. અને હવે સિઝનિંગમાં તો અહીંયા આપણે જે ચટણી બનાવી છે એ જ ઉમેરવાની છે. તો ચટણી 3 ટેબલસ્પૂન જેટલી ઉમેરી દેવાની છે. સાથે ચાટ મસાલો કે પછી સેન્ડવિચ મસાલો હોય તો એ ઉમેરવાનો. મીઠું આપણે ચાટ મસાલો ઉમેર્યો એટલે બેલેન્સ કરી અને એ રીતે તો 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે. મિક્સ કરી દઈશું બધું એકદમ એક સરખું, એટલે મિશ્રણ છે એક સરખું મિક્સ થઈ જશે. આ મિશ્રણ તમે અગાઉથી બનાવીને પણ રાખી શકો, આમાં પાણી થતું નથી. તો આ રીતે બધું મેં મિક્સ કરી દીધું. તમને જો લાગે ચટણીની વધારે જરૂર છે તો ચટણી તમે વધારે પણ ઉમેરી શકો. તો બસ માત્ર સ્ટફિંગ તૈયાર. હવે બ્રેડ લઈ લઈશું. મેં અહીંયા મલ્ટીગ્રેઇન બ્રેડ લીધા છે, તમે ગમે તે લઈ શકો. એના પર આપણે રૂમ ટેમ્પરેચર પર હોય એવું બટર લગાવીશું. અને અડધી ટીસ્પૂન જેટલી ચટણી, બાળકો માટે બનાવવાના હોય તો તમારે એક સાઈડ ચટણી અને એક સાઈડ ટમેટો કેચઅપ એ રીતે પણ લઈ શકો. અને જો બાળકો તીખું ન ખાઈ શકતા હોય તો ટમેટો કેચઅપ અને જે મિશ્રણ આપણે બનાવ્યું છે એ જ ડાયરેક્ટ વચ્ચે તમારે લગાવવાનું. તો ગ્રીન ચટણી તમારે આ રીતે સ્ટફિંગમાં ઓછી રાખવાની. હવે આ રીતે
બહુ બધું સ્ટફિંગ લેવાનું છે અને બ્રેડમાં તમારે હલકું પ્રેસ કરી આ રીતે ઉમેરી દેવાનું અને પછી બીજી બ્રેડથી આપણે એને કવર કરી દઈશું અને ઉપરની સાઈડ બટર લગાવી દઈશું. આ જ રીતે આપણે બીજી પણ સેન્ડવિચ બનાવી લઈશું. તો અહીંયા મારા પાસે જે પેન છે એમાં ગ્રીલની ડિઝાઇન ઓલરેડી છે, પણ જો તમારા પાસે ન હોય તો સાદો ઢોસાનો તવો હોય એના પર પણ તમે બનાવી શકો. બીજી સેન્ડવિચમાં જો ઘરમાં કોઈને ચીઝ વધારે ભાવતું હોય તો થોડું વધારે પણ ઉમેરી શકો. આ રીતે પ્રેસ કરી બીજી સેન્ડવિચ પણ મેં રેડી કરી લીધી. હવે આપણે એને ગ્રીલ કરીશું. તો ગ્રીલ કરવા માટે સ્લો ફ્લેમ પર તમારે તવો ગરમ કરવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને તમારે આ રીતે તો બટરવાળો ભાગ નીચે રહે એ રીતે તમારે બ્રેડ સેન્ડવિચને આ રીતે રાખવાની છે. ઉપર એક પ્લેટ મૂકીશું, એના પર કોઈ હેવી વસ્તુ આ રીતે મૂકીશું અને માત્ર 1 મિનિટ જેવું જ શેકાવા દેવાનું છે. તો આ રીતે 1 મિનિટ પછી ઉપરની સાઈડ બટર લગાવવાનું, જો લગાવવું હોય તો, નહીં તો તમે પ્લેન પણ એને શેકી શકો. તો આ રીતે તો બટર લગાવી અને હું એની સાઈડ ચેન્જ કરી દઈશ અને બીજી સાઈડ આપણે એને લો ફ્લેમ પર પાછું 1 મિનિટ જેવું અહીંયા પણ તમારે પ્લેટ મૂકી અને બહારવાળી કોઈ વસ્તુ રાખવાની, એટલે જે સ્ટફિંગ છે પ્રોપર બેસી જશે અને એકદમ પરફેક્ટ એવી સેન્ડવિચ રેડી થશે. સાદા તવા પર પણ પ્રેસ કરીને જ બનાવવાની છે. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવી સેન્ડવિચ આ રીતે ક્રિસ્પી અને ટોસ્ટ થઈને રેડી થઈ ગઈ. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, નહીં તો બ્રેડ તરત જ બળી જાય છે. તો હવે આ રીતે ગરમ ગરમ સેન્ડવિચને તમારે એના પીસીસ તો 2 ભાગ કરો કે પછી આ રીતે તમે લારી પર મળતી હોય એ રીતે, તો કાફેમાં જાઓ કે રેસ્ટોરન્ટમાં જાઓ તો આ રીતે નાના નાના પીસીસ કરેલા મળતા હોય, તો એ રીતે પણ તમે સેન્ડવિચને સર્વ કરી શકો. તો આ રીતે મેં એના પીસીસ કરી દીધા અને એને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સેન્ડવિચને સર્વ કરો. આ રેસીપીથી તમે 6થી 8 જેટલી સેન્ડવિચ આવી બનાવી શકશો. સર્વ કરો ત્યારે ટમાટો કેચઅપ અને ગ્રીન ચટણી, તો ગ્રીન ચટણી થોડી પાતળી કરવાની અને સર્વ કરવાની. આ રેસીપી તમે ડુંગળી વગર પણ બનાવી શકો, ગાજર પણ ન હોય તો પણ ચાલે, માત્ર કોબી વાપરીને પણ તમે આ સેન્ડવિચ બનાવી શકો. માત્ર સ્ટફિંગ છે એમાં થોડું પનીર ઉમેરવાનું એટલે બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો આ રીતે જો તમે ક્યારેય તવા પર વેજ ગ્રીલ સેન્ડવિચ ન ટ્રાય કરી હોય તો ચટણી વેજ ગ્રીલ સેન્ડવિચની એકવાર રેસીપી ટ્રાય કરજો. એકવાર જો આ સેન્ડવિચ તમે ટ્રાય કરી લેશો તો અઠવાડિયામાં ચોક્કસ ઘરના બધા જ લોકો બનાવડાવશે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.